ભરૂચના આમોદના તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને અન્ય એક વ્યક્તિની ધરપકડને આમોદ કોર્ટ દ્વારા બિનઅધિકૃત જાહેર કરવામાં આવી છે। કોર્ટના ચુકાદા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ પ્રશાસનની કામકાજ શૈલી સામે ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આક્રમક નિવેદન આપતા આ સમગ્ર કાર્યવાહી પાછળ સત્તાધારી પક્ષનું રાજકીય દબાણ અને કિન્નાખોરી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો। તેમણે જણાવ્યું કે સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરાવી કોંગ્રેસના સક્રિય આગેવાનોને હેરાન કરવા માટે આ બધું યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષ દ્વારા હવે આ મામલે પૂરતા અને નક્કર પુરાવાઓ એકત્રિત કરી કાયદાકીય તેમજ જનતાની વચ્ચે જઈ અને લડતની ચીમકી ઉચ્ચારી છે। પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને 4 તારીખે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રજૂઆત કરવા ગયેલા પ્રમાણે એફઆરઆઈ છે, જે પ્રમાણે અભ્યાસ કરેલો છે એ પ્રમાણે ચોક્કસ એવું છે કે એમની ધરપકડ પણ ના થઈ શકે અને પોલીસ સ્ટેશનથી જામીન પણ આપી શકે, છતાં પણ પોલીસે લોકઅપમાં પૂરી દીધા। કોર્ટ નામદાર કોર્ટ છે જે ગઈકાલે ઠપકો આપવામાં આવ્યો, જગ જાહેર છે, બધા જાણે છે, ત્યારે આ પોલીસ જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહેલી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ।